બોલાવ બસ ખોલીને જ આપે છે चल ओ चौकी पीछे चल मैडम બોટલ રવા દેવાની બેટા પછી લઈ જાઉં કોઈ બાકી છે અહીં નીચે મૂકો બધા હું આવડે લઈ લઉં છું ફરી પીવું છે પૂરું થઈ ગયું ગુડ વેરી ગુડ ધીરે ધીરે પીશો હા તમે જોઈએ બોટલ લઈ લીધી બધા બોટલ લઈ લીધી ઓકે બીજા કોઈને જોઈએ છે બોટલ નથી બધા આંગળી નીચે બોટલ એની બોટલ લાવો, ખાલી થઈ અમને ગઈ મૂકી ના, દો. બરાબર બંધ કરો બરાબર બંધ કરજો પીઠ બંધ ફીટ બંધ કરીને કરીને આપજો બધા શાંતિથી પી લો અને ધ્રુવી થોડું નૃત્ય જોરાઈ નહીં જુઓ ઉપર કઈ ગયો નહીં ને રવા દે નહીં પીવે એ નહીં પીવે એ નહીં પીવે મને જોઈએ છે રૂમાલ નથી લાયા તમે લોકો બસ હવે નહીં मैडम आगे से पूछा ના બેસો ભૂમિ કબે ગૌતમ છે હા ગૌતમ મેરા પપ્પા સાથે ગૌ બીજા કોઈને ગૌતમ જોઈએ છે આની બસ હવે નહીં હા ને બીથી વધારે નહીં પછી હા 2 થી વધારે નહીં જી આપી લે ચાલ ફટાફટ એટલા બધા ઝાડ એટલા બધા ઝરણા મોટી નદી એકદમ ગાઢ જંગલ હતું ને એ ગાઢ જંગલમાં એક સુરત નામનો સિંહ હતો સર એ સિંહ કેવો હતો એકદમ દીકરા સિંહ હતો અને એકદમ કેવો હતો ખૂંખાર બધા પ્રાણીઓ એનાથી ડરે એ જે પ્રાણ પાડે ને એ બધા જ બાકીના પ્રાણીઓ એનાથી ગભરાઈ જાય વાર્તા સાંભળો કેવી ત્રાણ પાડે આટલી મોટી મોટીથી કૂવો પાડે ગર્જના કરે તો બધા પ્રાણીઓ એનાથી બહુ જ ડરી જતા હતા અને એ શું કરતો તો ખબર છે રોજ કેટલા બધા પ્રાણીઓને મારી નાખે અને ખાઈ જાય હવે સિંહ છે એ કઈ ઘાસ થોડી ખાય એને ખાવા માટે શું જોઈએ ખાવા માટે શું જોઈએ પ્રાણીઓ જોઈએ માંસ જોઈએ પ્રાણીઓ જોઈએ પ્રાણીઓનો શિકાર હોય એ ઘણા બધા પ્રાણીઓનો શિકાર કરી નાખે આવી જાય થોડી પાણી પછી શું થઈ જાય એક વાર તો પછી શું થયું બધા જે પ્રાણી એક વાર
આ બીજા બધા જે પ્રાણીઓ હતા, કેટલા બધા પ્રાણીઓ જંગલમાં સિંહ સિવાય કેટલા બધા પ્રાણીઓ હોય છે. એ બધા પ્રાણીઓને એકદમ ધ્યાન રાખીશું કે હવે આપણે શું કરીશું. સુરક્ષિત જે છે સુરક્ષિત જે છે અને જો રોજ મારશે, આટલા બધાને જો રોજ મારશે અને રોજ જો આટલા બધાને ખાઈ જશે તો આપણું શું થશે? જંગલ તો ખાલી થઈ જશે. એટલે બધાને શું થયું? અને પછી બધા વિચાર કરવા લાગ્યા અને પછી બધા વિચાર કરવા લાગ્યા. વિચાર કરતા બધાએ શું નક્કી કર્યું? જોઈએ ને સિંહને આપણે કઈ કહેવું જોઈએ ને સિંહને આપણે આપણા રાજા છીએ. શું થયું? કઈ કહેવું જોઈએ આપણે કરવાનું. એટલે બધાએ વિચાર કરવાનું શરૂ કર્યું. ભેગા થઈ ગયા છીએ. ભેગા થઈ ગયા બધા પ્રાણીઓ આવી જાઓ. બધા પછી હવે આ બધા નક્કી કરીશું. હવે આપણે રાજાને કઈ કહીશું? શું કહીશું આપણે? આપણે શું કહીશું રાજાને? બધાને એક પ્રાણીનું કરીને ખાજો. આપણે બચવું હશે, શું નક્કી કર્યું કે જો આપણે બચવું હશે તો આપણે રાજાને એક વાત કહીશું કે હે રાજા, એવું કહીશું તમે રોજ આટલા રાજા ના મારશો, તમે રોજ આટલા બધાને ના મારશો. બરાબર છે? રોજે આપણને એક જ થાળી જમવા માટે જોઈએ કે નહીં? બરાબર છે? તો પછી 10-15 થાળીનો કઈ અર્થ છે? નથી ને. પછી બાકીનું બગડે ને. એટલા માટે એ લોકોએ નક્કી કર્યું કે આપણે સિંહ રાજાને એવું કહીશું કે તમે અમારામાંથી કોઈ એક જ પ્રાણીને ખાજો. બરાબર છે? અને રોજ તમને એક પ્રાણી મળશે. તો પછી બધાને શું થશે કે બાકીના બધા તો સલામત રહેશે ને. બાકીના બધા સલામત રહે કે ના રહે? રહે ને. એટલે પછી બધા ચાલો પછી નક્કી ડન. ચાલો ડન. આપણે રાજાને જઈને વાત કરીશું અને કહીશું કે રાજાજી, તમે અમારા બધામાંથી કોઈ એકને રોજને ખાજો. અમે સામે જઈને તમારા ખોરાક તરીકે આવી જઈશું. ઓકે? પાકું? ડન. તો ચાલો. ઓકે? ઓકે. આથી શું નક્કી થયું? બધા ગયા સિંહ પાસે. સિંહ પાસે જતા તો કેવો ડર લાગે કે નહીં? તમને ડર લાગી ગયો, પણ છતાંય એક જણે હિંમત કરી. હું કરું હિંમત? રાજાજીને કહેવાની વાત સિંહને વાત હું કહું હિંમત? બધા ગયા સિંહ સામે ડરતા. મહારાજ બોલો, શું છે? તમને એક વાત કેવી છે. કઈ વાત કેવી છે? મહારાજ, તમે ગુસ્સો ના થવાના હોઈએ તો અમે કહીએ. એટલે પ્રાણીઓ તો ડરેલા હતા ને સિંહથી. એટલે બધાએ શું કીધું કે મહારાજ, તમે ગુસ્સો ના થવાના હોય તો અમે તમે કઈક વાત કરીએ. સિંહે કીધું ઠીક છે, બોલો શું વાત છે? એટલે પછી એમાંથી એક જણો તો એને શું કીધું કે મહારાજ, અમે એક પ્રસ્તાવ લઈને આવ્યા છે તમારી સામે. કયો પ્રસ્તાવ? શું છે વાત? એવું સિંહ એકદમ કીધું. પછી એને કીધું મહારાજ, અમે એવું નક્કી કરવા માંગીએ છીએ, અમે એવું તમને કહેવા માંગીએ છીએ કે તમે અમારામાંથી આટલા બધા પ્રાણીઓને જો રોજ મારશો તો જંગલમાં કોઈ બચશે જ નહીં. એના કરતા અમે સામે ચાલીને તમારી પાસે રોજ એક પ્રાણી તમારા ભોજન માટે આવીશું. તો તમને વધારે શિકાર પણ નહીં કરવો પડે અને અમારું પણ જીવન શાંતિથી ચાલશે. બરાબર? તો પછી રાજાએ વિચાર કર્યો. રાજા એટલે કોણ હતો? સુરક્ષિત. એને વિચાર કર્યો, આ લોકો વાત તો સાચી કે છે. બરાબર? વાત તો સાચી કે છે. ચલો ઠીક છે. એને હા પાડી. સારું, રોજે તમારામાંથી એક જણ મારી પાસે આવજો. એટલે પછી બધા ખુશ થઈ ગયા. બરાબર? તમારું ધાર્યું થયું એટલે તમે ખુશ થાવ કે નહીં થાવ? પણ બા સુરક્ષિત કીધું પણ 1 મિનિટ. પછી બધા ચિંતા. બોલો મહારાજ, શું થયું? મારી પણ એક શરત છે. શું શરત છે મહારાજ? મને રોજ એક પ્રાણી ખાવા જોઈશે. બરાબર છે. ઓકે. પણ જો જે દિવસે કોઈ નહીં આવે, મને ખાવામાં મોડું થશે, એ દિવસે હું ફરીથી બધાને જંગલમાં આવીને બધાને મારી નાખીશ. બધાએ કીધું હા ઠીક છે મહારાજ, કશું વાંધો નહીં. એટલે એવો વિચાર કરી પછી બધા ખુશ થઈ ગયા. હાશ, રોજે બધાને મરવાનું હતું એને બદલે રોજે કોઈ એક પ્રાણી જાય તો ચાલે કે નહીં? તો
બીજા બધા તો શાંતિથી રહે. બરાબર? એવું કરીને પછી બધાએ શું નક્કી કર્યું કે રોજે એક એક પ્રાણી સિંહની સામે જશે અને એનાથી સિંહનું પેટ પણ ભરાશે ને આપણે બાકીના બધા તો શાંતિથી રહી શકીશું કે નહીં. જેનો વારો આવશે એને ધીમે ધીમે જવાનું. બરાબર? હવે પછી બધાએ એક એક નક્કી કર્યું ને આપણે હમણાં કે બધા એક એક જણ જશે. એવી રીતે આજે હરણ ગયું, બીજે દિવસે શિયાળ ગયું, ત્રીજે દિવસે બીજું કંઈક પ્રાણી ગયું, પછી એક દિવસે કોનો વારો આવ્યો? નહીં, એક દિવસે રીંછનો વારો આવ્યો. રીંછ ખબર છે બધાને મોટું ભાલું રીંછ. તો રીંછ કેવું હોય? સરસ મોટું હોય, હેલ્ધી શેલ્ધી. તો આપણે રીંછની એક કવિતા કહું તમને. હા, મારી સાથે ગાશો બધા? કેવું? મારી સાથે ગાશો? રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. ખબર છે? ચાલો આપણે બધા કહીએ. રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા ને આફત આવી મોટી. બરાબર છે? એટલે કેવું છે? રીંછ આમ ફરતું ફરતું જાય છે અને એના હાથમાં આમ સોટી લઈને ગયું હતું સિંહ પાસે. એ તો સિંહ પાસે ગયું. સરસ. અને પછી સિંહ એને ખાઈ ગયો. પછી એમ કરતા કરતા રોજ એક એક પ્રાણી સિંહ પાસે જવા લાગ્યા. અને પછી એક દિવસે કોનો નંબર આવ્યો? રીંછનો નહીં, રીંછ તો ખવાઈ ગઈ. પછી કોનો નંબર આવ્યો? એક શું હતું નાનું? સસલું હતું કે નહીં? આપણું નાનું નાનું સસલું છે ને એના જેવું એક સસલું હતું. સસલું કેવું હોય? સસલા ભાઈ તો કેવા હતા? વિકણ ભાઈ તો લાંબા લાંબા કાન. કેવા હોય? તારી સાથે ગાશો? સસલા ભાઈ તો કેવા હતા? લાંબા લાંબા કાન. પછી ઝાડના પાંદડા ખાતા છૂટી છૂટી પાન. બોલો. ઝાડના એ પાંદડા ખાતા છૂટી છૂટી પાન. ઉંદરના એ મામા એ તો બીકણ કેવા છાના માના. કેવા છાના મામા એ તો બીકણ છાના માના. આવું એક નાનકડું સસલું હતું. એક દિવસે એને ખબર પડી કે આજે તો મારો વારો છે, મારે જવાનું છે સિંહ પાસે અને હવે સિંહ મને આજે ખાઈ જશે. આપણને કોઈ ખાઈ જાય તો બીક તો લાગે કે નહીં? જીવવાથી ડર લાગે ને કે આજે હું મરી જઈશ એવું લાગ્યું પેલાને. એટલે પછી સિંહ એટલે નાનકડું સસલું કેવું હતું? ચતુર હતું. આપણે હમણાં બુદ્ધિશાળીની વાત કરી ને, બુદ્ધિ હતી એનામાં, તેજ પણ હતી. તો એણે વિચાર્યું. શું વિચાર્યું છે કે હવે આજે તો છેલ્લો દિવસ છે, હું શું કરીશ? એમ કરીને તો વિચારતો ટેન્શનમાં ને ટેન્શનમાં ક્યાં જવા નીકળ્યો? સિંહ પાસે. બરાબર? સિંહ પાસે જવા નીકળ્યો અને જંગલમાં જતા જતા રસ્તામાં એને શું દેખાયું? ત્યાં એક મોટો કૂવો હતો. સાઈડ પર એક કૂવો હતો. એને એક મોટો સરસ કૂવો દેખાયો. પછી એ ધીમે ધીમે કૂવા નજીક ગયો અને પછી એને કૂવામાં શું કર્યું? જોયું. આપણે કૂવો હોય તો હંમેશા શું નીચે શું કરી જોઈએ? આમ આમ આપણે ડોક્યું કરીને જોઈએ ને. એવી રીતે એને પણ ડોક્યું કર્યું. તો એમાં શું દેખાયું? મોઢું. એટલે એનો શું દેખાયો? પડછાયો. એનો પડછાયો દેખાય ને. પછી એ પડછાયો દેખાયો અને પછી એને આમ વિચાર આવ્યો કંઈક કરીએ, મને કંઈક વિચારવા દે. બરાબર છે? એના મગજમાં એક આઈડિયા આવી કે યસ, હવે આપણે આવું કંઈક કરીએ. બરાબર છે? આપણને કોઈ વસ્તુ સરસ મળી જાય તો આપણે તરત કહી દઈએ છીએ કે જો મને આ મળ્યું. અથવા બીજું શું કરીએ? ના, ઉભા રહો, હું બધાને સરપ્રાઈઝ આપું. કંઈક વિચારીએ છીએ કે નહીં આપણે એના માટે? વિચારો છો તમે કંઈક? એવી રીતે એણે શું કર્યું? અને કંઈક વિચાર્યું અને પછી વિચારતો એ ક્યાં ગયો? કાસુરકસિંહની ગુફા પાસે ગયો. ના, કાસુરકસિંહની ગુફા પાસે ગયો. ત્યાં સુધીમાં તો સાંજ થઈ ગઈ હતી. અને સવારનો નીકળ્યો તો સસલો અને આમ ટેન્શનમાં દુઃખમાં ચાલતો તો જંગલમાં અને સિંહ પાસે પહોંચતા સાંજ પડી ગઈ.
હવે સાંજ પડી ગઈ તો આ બાજુ સિંહને શું થયું હશે? એને બહુ જ ભૂખ લાગી. સરસ. પછી બીજું આપણને બહુ ભૂખ લાગે તો શું થાય? વેરી ગુડ. પછી બીજું શું થાય? બીજું શું થાય? આપણને ભૂખ લાગે થાય ને મમ્મી જલ્દી કેમ ખાવાનું બનાવતી નથી? પણ ભૂખ લાગે પછી બહુ ભૂખ થઈ જાય પછી ભાગીએ છે ને કે મને જલ્દી આપો જલ્દી આપો જલ્દી આપો. એવું શું થયું? બાસુરકને પણ એવું થયું કે મને બહુ જ ભૂખ લાગી છે. આ બધા પ્રાણીઓએ નક્કી કર્યું હતું કે લોકો રોજ મારી પાસે એક પ્રાણી મોકલશે. આજે જો સાંજ પડવા આવી, સૂરજ આથવાનો સમય થયો તોય સવારથી કોઈ આજે મને ખાવા નથી આવ્યું. હું આવતીકાલે જંગલમાં જઈશ અને બધા પ્રાણીઓને મારી નાખીશ. ભૂખ્યો સિંહ તો ગર્જના કરવા માંડ્યો. સવારથી ભૂખ્યો હતો ને અને એનો ગુસ્સો પણ ચડ્યો કે હવે હું શું કરું, શું નહીં, શું કરું, શું નહીં, શું કરું, શું નહીં. એટલી વારમાં પેલો સસલો હતો ને એ આમ લડતો આવ્યો અને એકદમ સિંહને જોડે ભડક્યો. તું છેક હમણાં આવ્યો? સાંજ પડી ગઈ. અને એને જોઈને આમ સસલાએ કીધું, હા મહારાજ, સાંજ પડી ગઈ. અને તું કેમ એકલો આવ્યો છું? તું તો આટલો અમથો છે, તારાથી તો મારી ભૂખ તો પૂરી પણ નહીં થાય, મારું પેટ પણ નહીં ભરાય. અને પછી સસલાએ કીધું, હા મહારાજ, તમારી વાત સાચી છે, પણ તમે લોકોએ મારો વિશ્વાસ તોડ્યો છે. સાંજ થઈ ગઈ અને અત્યાર સુધી તું કોઈ જ આવ્યું નહીં, તું એકલો આવ્યો છું. હું આવતીકાલે જઈને બધા જંગલના પ્રાણીઓને ખાઈ નાખીશ. આ શું થયું? બધાએ તમે મારો વિશ્વાસ તોડ્યો છે. મને સવારનું કહ્યું તું ને સાંજ સુધી તું એકલો આવ્યો. સિંહ તો એકદમ ગુસ્સો થઈ ગયો. અને પછી સસલાએ શું કહ્યું? પણ મહારાજ, હું તો સવારથી જ નીકળ્યો હતો. તો પછી હમણાં સાંજ સુધી કેમ આવ્યો? અહીંથી આવતા સાંજ પડી જાય. સિંહો વપરાયેલો હતો. પછી સસલાએ ધીમેથી એને કીધું, મહારાજ, હું અને બીજા 4 સસલા મળીને આપની પાસે તમારા ભોજન માટે આવતા હતા. પણ શું થયું? તો પછી એકદમ ગુસ્સે થઈને પૂછ્યું. તો પેલાએ કીધું, મહારાજ, અમે તો આવતા હતા, પણ રસ્તામાં અમને એક બીજો સિંહ મળ્યો અને એણે તો એવું કીધું કે એ જંગલનો રાજા છે. એમ? હવે કોઈ રાજા હોય તો એ કહે કે અહીંયા તો કોઈ બીજો રાજા છે, તો સિંહને પણ થોડો આંચકો ના લાગે? એવી રીતે પેલા સિંહને બાસુરક સિંહને આંચકો લાગ્યો. એમ? કોણ છે? એને કીધું, મહારાજ, અમે 4 જણ, અમે 5 જણ તમારા માટે આવતા હતા. એટલી વારમાં એ સિંહે અમને એવું કહ્યું કે આ બાસુરક રાજા તો બની બેઠેલો રાજા છે, એ કઈ બહુ શૂરવીર નથી. અહીંનો સાચો રાજા તો હું છું. એને કહો જઈને કે જો તું સાચો રાજા હોય તો એ મારી સાથે વાત કરવા આવ. અને એમ કહીને એને મારી સાથે બીજા જે 4 સસલા હતા ને એ 4 સસલા તો એ જ ખાઈ ગયો. તો પછી તને કેમ છોડી દીધો? એમ? બાસુરકને નવાઈ લાગી. તો પછી પહેલા સિંહે તને કેમ છોડી દીધો? તેણે કીધું, મહારાજ, એનો સંદેશો હું તમારી સાથે પહોંચાડી શકું ને એટલા માટે એણે મને છોડી દીધો અને એટલે જ મને મોડું થયું. એટલે જ હું આપની સમક્ષ એ સિંહની વાત લઈને આવ્યો છું. અમને માફ કરજો. સિંહે પૂછ્યું, એમ? પછી બાસુરક સિંહ શું થયો? એકદમ વધારે ગુસ્સો થઈ ગયો. એક તો આપણને ભૂખ લાગી હોય, બીજું આટલું અમથું સસ્તું જ આવ્યું હોય, ને ત્રીજું કોઈ બીજો જંગલનો રાજા આવી ગયો. આ શું? અહીંનો રાજા તો હું છું ભાઈ, આ કોણ આવ્યો છે? એટલે પછી એને ગુસ્સે થઈને કીધું, સસલાને પૂછ્યું, એમ? ચાલ, મને લઈ જા એની પાસે. એ કોણ છે રાજા? હું તો જોઉં. સસલાએ કીધું, સારું મહારાજ, તમે મારી સાથે સાથે ચાલો, હું તમને બતાવું. પછી એ સિંહને લઈને, બાસુરક સિંહને લઈને સસલું ધીમે ધીમે ક્યાં ચાલ્યું? કુવા પાસે. અને પછી કુવા પાસે જઈને એને શું કીધું કે મહારાજ, એ સિંહ તો લાગે છે કે પેલા કુવામાં સંતાઈને બેઠો છે. તો પેલા કીધું, એમ? તો કીધું, હા, તમારા ડરથી એ ભરાઈ ગયો, અંદર ભરાઈ ગયો હોય એવું લાગે છે. તમે દૂરથી જઈને એની સાથે વાત કરી શકશો? હું અહીંયા જ ઊભો છું. સિંહે કહ્યું, બાસુરકે કહ્યું, ચાલ જોવા દે મને. એમ કહીને એ ત્યાં ગયો પેલા કુવા પાસે. કુવામાં ચંદ્રનું પ્રતિબિંબ પડતું હતું ને એટલે પછી એને અંદર જોયું. બાસુરક સિંહે કુવાની અંદર એને શું દેખાયું? એનો પડછાયો. એટલે પડછાયો જોઈને પેલા એવું લાગ્યું કે હા, સાચે જ અંદર કોઈ છે. એટલે પેલો ગુસ્સાથી પેલા ત્રાળ પડી મોટેથી. અને પછી કુવામાંથી શું થાય? એ અવાજનો પડઘો પડ્યો. એના જ અવાજનો પડઘો પડ્યો
વધારે મોટેથી આવે કે નહીં? આપણે કોઈ તપેલામાં મોઢું કરીએ આપણે અવાજ તો અવાજ મોટેથી આવે? એવી રીતે એ કૂવામાંથી મોટો અવાજ આવ્યો એટલે પેલા ભાસુરખને શું લાગ્યું? પાક્કો આમાં બીજો કોઈ સિંહ છે જ છે. બરાબર? એટલે એણે એકદમ વિચાર્યું કે હવે હું આને મારી જ નાખું. આ બીજો કોઈ સિંહ આવ્યો છે, અહીંનો રાજા તો હું છું એમ વિચારીને એણે ગુસ્સામાં ધડામ કરીને કૂવામાં ભૂસકો મારી દીધો. કૂવામાં પડી ગયો. એટલે ભાસુરખ રાજા સિંહ એટલે મરી ગયો અને અંદર પડીને. બરાબર? એટલે પછી સસલાએ શું કર્યું? બધા પ્રાણીઓને બચાવી લીધા. જાઓ, સિંહ મરી જાય તો બીજા બધા પ્રાણીઓ સલામત રહે. બરાબર છે? એટલે સસલું કેવું હતું? બુદ્ધિશાળી હતું ને. પણ હવે મને તમે કહો કે ધારો કે હવે આપણે દાખલાને બીજી રીતે જોઈએ. હવે ધારો કે જો જગદંબા રાજાને મગ્ન ના હોય તો શું કરવું જોઈએ? રાજાએ બરાબર કર્યું? કેવી રીતે? કેવી રીતે? ચલો બોલો. સસલું બીજું શું કરી શકતું તું? કોણ? હા, સસલું મારી જાત. બરાબર છે? જો એ સિંહને ના મારે તો એ પોતે મરી જવાનો હતો. પછી બીજું સરસ. જો બીજો કોઈને વિચાર આવે છે? હા, સસલું ના હોતા તો બીજા બધા મરી જતા. હા, એ સસલું ના હોત પોતે એને વિચાર્યું ને બુદ્ધિથી તો બીજા બધા પ્રાણીઓ મરી જાત કે નહીં? પછી બીજો કયો ઉપાય? સસલું બીજું શું કરી શકે? જંગલ ખાલી થઈ જાય. બરાબર છે. જો તમારું નામ શું? ધ્રુવે પણ બરાબર કે છે. જો સિંહે બધા પ્રાણીઓને મારી નાખ્યા હોત તો જંગલ ખાલી થઈ જાય. અને ત્રીજો કોઈ વિચાર આવે છે? બોલો. કોઈ વિચાર? બોલો બોલો. સસલું આના સિવાય બીજું શું કરી શકે? સસલું આના સિવાય બીજું શું કરી શક્યો હોત? એણે એવું વિચાર્યું કે નહીં બધા પ્રાણીઓએ મળીને કે જો સિંહ આવી રીતે જ બધા પ્રાણીઓને ધીમે ધીમે ખાઈ જાય તો એક દિવસે શું થવાનું હતું? આખું જંગલ ખાલી થઈ જાય. બરાબર છે? એટલે એણે બુદ્ધિપૂર્વક વિચાર કર્યો અને પોતાનો તો જીવ બચાવ્યો પ્લસ બીજા ઉપરાંત શું કર્યું? બધાના જીવ બીજા બધાનો પણ જીવ વિચાર્યો. એટલે શું થાય? તમે બુદ્ધિથી કોઈ પણ પ્રોબ્લેમ નો સોલ્વ કરી શકો. તમે કોઈ પણ મુશ્કેલી હલ કરી શકો કે નહીં? બરાબર છે? હવે સિંહની વાત કરીએ આપણે. તો સિંહે શું કર્યું? સિંહ શું કરતો હતો? સિંહ કૂવામાં કૂદી ગયો પછી એ મરી ગયો. બરાબર છે? પણ બીજું શું કરી શકતો હતો? કૂવામાં ના કૂદતો. હા, સરસ. કૂવામાં ના કૂદતો તો તો એ મરતો જીવી નહીં. જતો. તો એ મરત જ નહીં. બરાબર છે. વેરી ગુડ. પણ એ કૂવામાં કેમ ના કૂદત? ધારો કે તું સિંહ હોય તો તું શું વિચાર કરે? બીજી હું એને કહું કે બહાર નીકળ દઉં. વેરી ગુડ. પછી વેરી ગુડ બહાર નીકળ. તો એ સિંહને કહી શકી હોત કે નહીં કે તું બહાર નીકળ? પછી તો એ ના મરત. બરાબર છે? એટલે સિંહે શું કરવું જોઈતું હતું? સિંહે શું કરવું જોઈતું હતું? બોલો બોલો. તું બહાર નીકળ, હું અંદર નહીં આવું. વેરી ગુડ. એને અંદરમાં સિંહને એવું કહેવું જોઈતું હતું ને કે તું બહાર નીકળ, હું અંદર નહીં આવું. એટલે અને આ બધું શાનાથી થાય? એટલે શાનાથી થાય? વિચાર અને બુદ્ધિ. બરાબર છે? તમારામાં બુદ્ધિ હોય તો તમે શું વિચાર કરો? એ પહેલી વાત. એક તો સસલું મને લઈ જાય છે. બરાબર છે? આના કહેવાથી હું માની લઉં? બરાબર છે? પછી બીજું વાત કે એને અંદર જોઈને ત્રાણ પાડી તો એને સામેથી સંભાળ. એને બહુ બુદ્ધિ હોત તો વિચાર કરત કે નહીં કે હું સિંહ છું, હું તો જંગલમાં રહું છું, હું કૂવામાં થોડી રહું છું. અથવા કૂવામાં રહું છું. અથવા કૂવામાં રહું છું, હું કૂવામાં નથી રહેતો. વિચાર તો કરી શકે ને. તો આ સિંહ કેવી રીતે કૂવામાં આવ્યો? આ બધો વિચાર સિંહ ક્યારે કર્યો હોત? કૂવામાં નહીં કૂદે પહેલા. કૂદતા પહેલા. બરાબર છે? એનો મતલબ શું થયો કે જો કોઈ પણ પરિસ્થિતિમાં આપણને લાગે કે આ પરિસ્થિતિ થોડીક વિકટ છે, થોડીક મુશ્કેલી વાળી છે તો એકદમ ગુસ્સે નહીં થઈ જવું. બરાબર? શાંતિથી વિચારવાનું પહેલા. બરાબર છે? અને પછી જ આપણે એની પર આપણે કોઈ પણ કામ કરવું હોય એ પ્રમાણે કરવાનું. એટલે સૌથી પહેલા તો ગુસ્સે નહીં થવાનું,
પછી ગુસ્સામાં કે આવેશમાં કે ઉશ્કેરાટમાં કોઈ જ પગલું નહીં ભરવાનું. બરાબર છે? કોઈ આપણને વળે લડે તો એકદમ ચલાણે મારું આવું કર્યું હોય ને મારું આમ કરી ધાડ મારે નહીં કરવાનું. આને મારી પેન નહીં લીધી ને મને હું મેડમને કહી દઈશ મને વળશે, એવું નહીં કરવાનું. એમ કરીએ તો આપણો સારો મિત્ર જતો રહે કે નહીં, આપણી દોસ્તી તૂટી જાય કે નહીં. બીજા બાળકને કહી દઈએ તો એના બદલે આપણે એને શું કહી શકીએ? તમને પેન જોઈતી? હા, મને પેન્સિલ આપને. કોઈ ફ્રેન્ડ કહી શકે કે નહીં કે મને પેન્સિલ આપે? એનો મતલબ શું થયો કે એની પાસે પેન્સિલ નહોતી એટલે એને તારી પેન્સિલ લીધી ને. આપણે શાંત રીતે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે ને કે અરે હજી ભૂલી ગઈ હશે એટલે એને મારી પાસે પેન્સિલ માંગી. તો પછી આપણે ફ્રેન્ડલી એને આપી શકીએ કે નહીં? એમાં ગુસ્સે થવાની જરૂર ખરી? મેડમને કહી દેવાની જરૂર ખરી? પછી આપણે નહીં તો આપણો દોસ્ત ગુમાવી બેસીએ ને આપણે. એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ગુસ્સે થઈને કે ઉશ્કેરાટમાં કે આવેશમાં આવી જઈને કોઈ જ પગલું ભરવાનું નહીં તો પછી શું થાય? વાસુરગ સિંહની જેમ કૂવામાં પડીએ, આપણે પણ મરી જઈએ. બરાબર? એટલે ટૂંકમાં આ વસ્તુ તમે તમારી લાઈફમાં પણ કહી શકો. જ્યારે ઘરે કોઈ ગુસ્સો થાય, તમને કોઈ ટીચર કોઈ કહે કે તમારી ફ્રેન્ડશિપમાં દોસ્ત વચ્ચે, બેનપણીઓ કે ભાઈબંધો વચ્ચે કોઈ પ્રોબ્લેમ થાય ને તો તમે શું કરી શકો? જ્યારે એવું લાગે કે આ કોઈ તમને વળે છે, કોઈ તમને મારે છે, કોઈ તમને કંઈક ખોટું બોલે છે તો પહેલા તરત જવાબ નહીં આપવાનો. આપણે મગજમાં શું નક્કી કરવાનું? એક મિનિટ આપણા મનને પહેલા શાંત કરીને 1 થી 10 ગણવાનું. મારી સાથે ગણશો? 1 2 3 4 5 6 7 8 9 10. આપણે મગજને શાંત કરવાનું. 1 થી 10 ગણવાના અને મગજને શાંત કરવાનું. શાંત વિચાર હોય ને, શાંત મગજ હોય ને તો તમારી બુદ્ધિ શું થાય? સ્થિર થાય. સ્થિર અને શાંત થાય તો તમારું મગજ સરસ ચાલે. બરાબર છે? એટલે કોઈ પણ પરિસ્થિતિમાં ડરવાનું નહીં. લડતા પહેલા કે ઝઘડો કરતા પહેલા કોઈ એકદમ ગુસ્સાથી કોઈને કશું કહેવા બોલવા કરતા પહેલા મગજ શાંત રાખવાનું અને વિચારવાનું. જે કંઈ કરો એ હંમેશા વિચારીને કરવાનું. બરાબર છે? હવે તમે પણ વિચારશો. આપણા ઘરમાં કોઈ પ્રોબ્લેમ હોય, સ્કૂલમાં કોઈ પ્રોબ્લેમ હોય, મમ્મી પપ્પા ગુસ્સે થતા હોય કે કોઈ ફ્રેન્ડ એકદમ ગુસ્સાવાળો હોય એને કહેવાનું ચાલ પહેલા આપણે 1 થી 10 કરીએ. મમ્મી લોકોને બી કહેવાનું, મમ્મી પપ્પા ઝઘડતા હોય ને તો કે મમ્મી જો પહેલા બેસી જા, ચાલ તું પહેલા 1 થી 10 ગણ. પછી આપણે જ એને ગણાવવાનું. મમ્મા 1 2 3 4 5 6 7 8 9 10. ત્યાં સુધી મમ્મીને પણ મને હસવું આવશે. આ શું કરે છે મારી સાથે? એકદમ મમ્મી ગુસ્સે થઈ હશે તો 1 મિનિટ હસી પડશે કે નહીં? આ શું કરે છે મારી સાથે? પછી મમ્મીને કહેવાનું કે મમ્મા હવે તું શાંત થઈ જા, હવે તું વિચાર કર. બરાબર? એટલે કોઈ પણ પરિસ્થિતિમાં શું કરવાનું? શાંત થવાનું અને સસલાની જેમ તકલીફ આવે તો વિચારવાનું, બુદ્ધિથી કામ લેવાનું. નહીં તો આપણું શું થાય? કુતરી આપણને ખાઈ જાય. સાચી વાત છે? ઓકે, તો આજની વાર્તા ગમી બધાને? મને કોઈ કહેશો ફરીથી 2 મિનિટમાં ફટાફટ આ વાર્તા કેવી લાગી? ચલો બધા શું કહે? થેન્ક યુ. આટલી મોટી વાર્તા કીધી ને મેડમ. થેન્ક યુ. વેલકમ. આ ધ્રુવી આપણને ફરીથી 2 મિનિટમાં ફટાફટ વાર્તા કરે. સાંભળશો? હા, પછી કે પહેલા બેસી જાઓ. ચાલો બધા સરખા બેસો. બધા સરખા બેસી જાઓ. આમાં તું શું સમજી વાર્તા? તને જેટલી યાદ રહેતી છે અને જોરથી બોલજે બેટા. સાંભળ. વાર્તાનું નામ બોલ પહેલા. આપણે શીખવાડીએ છે ને કાલે કહેવાની જ છે. સોમવારે બધાએ વાર્તા કહેવાની છે. સોમવારે પૂછીશું વાર્તા. સોમવારે અમે તમને વાળી વાર્તા છે આથી. એક દિવસ બધા ભેગા થઈને ગયા અને એવું કહેતા હતા કે સી તમે બધાને ખાઈ જજો
જશો એક દિવસમાં તો રોજે એક કરીને ખાઈ જજો. તો પછી એવું કહે છે સારું, પણ મારી એક શરત છે. તો પછી કહે છે શું? તો કે એ દિવસે નહીં આવે કોઈ બી શિકાર, તમે બધાને ખાઈ જઈશ નહીં. અને વિચારીને કામ કરવું જોઈએ. વેરી ગુડ. તો નવી વાર્તામાં પછી નેક્સ્ટ ટાઈમ હું આવીશ તો મને મારી જ વાર્તા કહેશો? બીજી કેવડાવવાનું કહો. એવું એ છે? લોકો બીજી કહે છે જ. ઓકે. એ આ વાર્તા કેવું રિપીટ થાય, અમે લોકો સોમવારે રિપીટ કરીએ કે કોણ આનાથી સરસ વાર્તા કે ઝુકી ઝુકી ફરી સલામત મોનિયા થાવે મારે ઘેર પધારો ઓ મારું કહે. બરાબર. આ તમને ભણવામાં કવિતા આવશે આગળ આવી ગઈ છે ને. હવે આ કવિતા સાંભળીશ તને યાદ આવશે? બીજની વાર્તા બીજની કવિતા સાથે સીની વાર્તા યાદ આવશે? જેને જવાનું છે જલ્દી કરો. હા, રજા પાડવાની એને બધાએ નક્કી કર્યું છે. ચાલ તું તારું બોલ. બેટા ફાવે છે. બોલ. હા, લઈ આવીશ હા? હા, લઈ આવીશ. શું સંભળાતું નહીં, બોલ ને. શું કહે છે? શું લાવવાનું કે છે? હે? બંનેમાંથી કોઈ પણ એક જ મળે. તમારે લખવાનું છે ને એટલે પેલો કોલ કર, સાદો કોલ કર. ગૌતમ તો આ બાજુ રેડી ગૌતમ હસતા ખરે. પેલા નામ કેવું પડશે. તાળી પા હા, ચાટે ચાટે બોલે છે. હા મિત્રો, સરહદી મિત્રો છે. નેહા. હા, એનું નામ કઈ બોલશે. તારું નામ? નેહલ. નેહલ. નેહા ને નેહલ પણ સરસ છે. રૂહી. આને નહીં આવે. તનુ. તારું નામ? શિવમ. મેડમ બેસાડ દો એ લોકોને. બેસી જાઓ, ચલો નાસ્તો આપી દઉં. બેસી જાઓ, બેસો, ત્યાં નાસ્તો આપો. બેસો, ત્યાં આવો. તારું નામ બોલ. ઈશ્વતી. 1, 2, 3, cheese. હવે હાથ ઉપર કરજો, ઠીક છે? 1, 2, 3, cheese. ફરી એકવાર 1, 2, 3, cheese. ઓકે,
થેન્ક યુ.